ભાવનગરમાં શિક્ષણના ધામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે। ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કેમ્પસમાંથી નશાનો સામાન મળી આવ્યો છે। એનએસયુઆઈની તપાસમાં ગાંજો, દારૂની ખાલી બોટલ અને ગોગો પેપર મળી આવ્યા છે। યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલી બાઇકમાંથી ગાંજો મળી આવ્યો છે। ઢગલાબંધ દારૂની ખાલી બોટલ, ગોગો પેપર, કોડીન કપ સિરપ અને લીલો ગાંજો મળી આવ્યો છે। એનએસયુઆઈ કાર્યકર્તાએ નશાનો સામાન જપ્ત કરી અને પોલીસને આ મુદ્દે જાણ કરી છે। યુનિવર્સિટીમાંથી ગાંજો મળવાની ઘટના તે બાદ વીસી ભરત રામાનુજે સ્વીકારી છે। કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળવો એ બનવા જોગ છે તેમ વાઇસ ચાન્સેલરનું કહેવું છે। 200 એકરના કેમ્પસમાં અમારી નિયમિત અવરજવર ન હોય તેમ જણાવ્યું। વધુમાં કહ્યું કે 24 કલાક દરેક જગ્યાએ સિક્યોરિટી રાખવી પણ શક્ય નથી। ભાવનગરમાં શિક્ષણના ધામમાં નશાનો આ કારોબાર કે જેનો પર્દાફાશ થયો છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યુનિવર્સિટી કેમ્પસમાંથી નશાનો સામાન મળી આવ્યો છે। એનએસયુઆઈ દ્વારા તપાસ કરવામાં આવી અને એ દરમિયાન દારૂની ખાલી બોટલો મળી આવી છે। 200 એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય કે જ્યાં નિયમિત અમારી અવરજવર કે વ્યવસ્થાઓ ન રહેતી હોય અને 24 કલાકની અંદર આમ સિક્યોરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યોરિટી કઈ 24 કલાક ઉભી હોય એવું શક્ય પણ ન બને। આમ છતાં આપણે એની કાળજી રાખશું અને કોઈ એવી જગ્યાએ ક્યાં મને પણ એવી માહિતી મળી છે કે ભાઈ ક્યાં કોઈ વિદ્યાર્થીઓ સ્કૂટર ઉપર બેઠા હશે અને બાકી એક વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા અને એ ભાગી ગયા અને એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે। એટલે કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ તો બનવા જોગ છે, બનવું પણ હોય, સાચી વાત પણ હોય, પણ હવે કોઈ આવીને આખા કેમ્પસની અંદર કોઈ સ્કૂટર લઈને બેઠું હોય તો આપણી નજર પણ ન હોય, સિક્યોરિટીનું પણ ધ્યાન ન હોય। આમ છતાં જેવી જ આ ખબર મળી એટલે અમે તાત્કાલિક એ આખો વિસ્તાર છે એ વિસ્તાર સાફ સફાઈ થાય અને સિક્યોરિટીને અને બાંધકામને કડક ધ્યાન રાખવાની સૂચના પણ તાત્કાલિક આપી દીધી છે। બાઇકમાંથી ગાંજો મળી આવ્યો છે, દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે અને ગોગો પેપર પણ મળી આવ્યા છે।